શું ભારતથી વિદ્યાર્થીઓ અમેરિકામાં આવું જ કરવા જઈ રહ્યા છે? શું કોઈ તેજસ્વી વિદ્યાર્થી માત્ર એક લિપસ્ટિક કે મીણબત્તી માટે પોતાનું આખું કરિયર અને અમેરિકામાં રહેવાનું સપનું દાવ પર લગાવી શકે છે? શું તમને ખબર છે કે વોલમાર્ટના એ સેલ્ફ ચેકઆઉટ મશીનો તમારી દરેક હિલચાલ પર એવી રીતે નજર રાખે છે કે તમારી એક નાની ભૂલ પણ તમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે? આજે હું તમારી સામે લાવી રહ્યો છું રાજેશભાઈ પટેલના દીકરા કૃષિ પટેલ અને તેની નેપાળી સ્ત્રી મિત્ર એટલે કે ગર્લફ્રેન્ડ તારણની એ સનસનીખેજ વાત, જેમાં એક શોપિંગ ટ્રીપ સીધી ધરપકડમાં ફેરવાઈ ગઈ અને હવે તેમના પર દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. શું આ ખરેખર મજબૂરી હતી કે પછી જાણી જોઈને કરવામાં આવેલી છેતરપિંડી? આજે આપણે આ હાઈટેક ચોરી અને પોલીસના બોડી કેમેરામાં કેદ થયેલા એ સત્ય વિશે વિગતવાર વાત કરીશું, જે દરેક ભારતીય વિદ્યાર્થી માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. મિત્રો, ફેબ્રુઆરી 2026માં રિલીઝ થયેલા પોલીસ બોડી કેમ ફૂટેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ભારતીય વિદ્યાર્થી કૃષિ રાજેશભાઈ પટેલ અને તેની ગર્લફ્રેન્ડ તારણને વોલમાર્ટ સ્ટોરમાં ચોરી કરતા રંગે હાથ પકડવામાં આવ્યા. આ બંને વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ 2024ની આ ઘટનામાં તેમણે જે પદ્ધતિ અપનાવી તે ખરેખર આશ્ચર્યજનક છે. તેઓ વોલમાર્ટના સેલ્ફ ચેકઆઉટ કાઉન્ટર પર ગયા અને ત્યાં સ્કીપ સ્કેનિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો, જેમાં તેઓ એક વસ્તુ સ્કેન કરતા અને તેની આડમાં બીજી 2-3 વસ્તુઓ સ્કેન કર્યા વગર જ સીધી થેલીમાં ભરી દેતા. વોલમાર્ટના સીસીટીવી અને ઓવરહેડ કેમેરાએ આ શંકાસ્પદ હિલચાલ પકડી પાડી અને જ્યારે તેઓ સ્ટોરની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ સિક્યોરિટી સ્ટાફે તેમને અટકાવ્યા. તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે કુલ $590ની કિંમતનો સામાન ચોર્યો હતો, જે અમેરિકાના કાયદા મુજબ ગંભીર ગુનો એટલે કે ફેલોની ગણાય છે. જ્યારે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે કૃષિ અને તારણ પાસે કોઈ ફિઝિકલ આઈડી નહોતા અને તેમણે પોતાના ફોનમાં રહેલા પાસપોર્ટના ફોટા બતાવવા પડ્યા. પૂછપરછ દરમિયાન કૃષિએ એવું બહાનું કાઢ્યું કે તેની બેંકમાં બેલેન્સ -$840 છે અને તેમની પાસે ખાવાના પૈસા નથી, એટલે તેમણે આ પગલું ભર્યું. જોકે પોલીસે જ્યારે ચોરાયેલા સામાનની યાદી જોઈ તો તેમાં માત્ર ખાવા પીવાની વસ્તુઓ જ નહીં, પણ મોંઘો મેકઅપ, લિપ બામ, યાંકી કેન્ડલ અને કેરીબુ કોફી જેવી બિનજરૂરી વસ્તુઓ પણ હતી. આ બાબતે પોલીસને પણ શંકા ગઈ કે જો તમારી પાસે ખાવાના પૈસા ન હોય તો તમે મેકઅપ અને મીણબત્તી જેવી લક્ઝરી વસ્તુઓ શા માટે ચોરો? પોલીસે ખૂબ જ વ્યાવસાયિક રીતે વર્તન કર્યું અને તેમને તેમના અધિકારો એટલે કે મિરાન્ડા રાઇટ્સ વાંચી સંભળાવ્યા. જોકે મામલો ગંભીર હોવાથી તેમને હથકડી પહેરાવીને જેલમાં લઈ જવામાં આવ્યા. આ કિસ્સો એટલો ગંભીર છે કારણ કે આ પ્રકારના નૈતિક અધપતનના ગુનાને કારણે તેમનો સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે અને તેમને કાયમ માટે અમેરિકા છોડવું પડી શકે. ખાસ કરીને અત્યારની કડક ઇમિગ્રેશન પોલિસી મુજબ આવા ગુનાઓમાં કોઈ માફી મળતી નથી. આ ઘટના આપણા ગુજરાતી સમાજ માટે એક ચેતવણી સમાન છે, કારણ કે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે લાખો રૂપિયાના દેવા કરીને અમેરિકા ભણવા જાય છે અને ત્યાં જઈને જો આવી નાની લાલચમાં ફસાય તો તેમનું આખું જીવન બરબાદ થઈ શકે. દોસ્તો, વોલમાર્ટ જેવી મોટી કંપનીઓ અત્યારે AI ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે તમારી આંખના પલકારા જેટલી ભૂલને પણ પકડી લે છે. કૃષિ પટેલ 3જા વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં તેણે આવી ભૂલ કરી, જે તેના પરિવાર માટે પણ ખૂબ જ શરમજનક સાબિત થઈ છે. ગુજરાતી સમાજ માટે અને પટેલ સમાજ માટે પણ આ તેની હરકત શરમજનક છે. અમેરિકામાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે આર્થિક તંગી ગમે તેટલી હોય, પણ કાયદો હાથમાં લેવો એ ક્યારેય ઉકેલ નથી. આ એક નાની ચોરી તેમના આત્મસન્માન અને ભવિષ્યના ગ્રીન કાર્ડના સપનાને હંમેશા માટે ધૂળમાં મેળવી શકે છે. 2026ના આ સમયમાં
જ્યારે ડેટા અને સુરક્ષા એટલી મજબૂત છે ત્યારે કોઈ પણ પ્રકારની ચોરી કરીને બચી જવું અશક્ય છે. મને આશા છે કે આ કિસ્સો સાંભળીને અન્ય ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ જાગૃત થશે અને આવી ભૂલો કરતા અટકશે. દોસ્તો, આ વિડીયો તમામ લોકોને શેર કરજો જેથી આખો સમાજ શરમજનક સ્થિતિમાં ન આવે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.